स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના છઠ્ઠા અઠવાડિયાનો શુક્રવાર. આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના શિષ્યોને કહે છે, મારા દુઃખ ભોગથી તમને દુઃખ થશે, પણ પુનરુત્થાન પછી પુષ્કળ આનંદ થશે. મારા સુખ દુઃખ પર વિચાર કરતા અંતે સૌ સારાવાના થયા હોય એવો અનુભવ છે. મારા એવા અનુભવો પર ધ્યાન ધરી ઈશ્વર ઈચ્છા મુજબ ચાલતા રહેવા કૃપા માંગો. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 16, કડી 20-23. હું તમને સાચે સાચ કહું છું કે તમે રોતા અને વિલાપ કરતા હશો, પણ સંસાર હરખાતો હશે. તમે શોકમાં ડૂબી જશો, પણ તમારો શોક આનંદમાં પલટાઈ જશે. પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે, કારણ તેની ઘડી ભરાઈ ગઈ હોય છે. પણ બાળકને જન્મ આપ્યા પછી જગતમાં એક બાળક જન્મ્યું, એના આનંદમાં તે વેદના ભૂલી જાય છે. તે જ પ્રમાણે અત્યારે તમે શોક અનુભવો છો, પણ હું તમને ફરી દર્શન આપીશ એટલે તમારું હૈયું હરખાઈ ઉઠશે અને તમારો હરખ કોઈ લૂંટી નહીં શકે. એ દિવસ આવશે ત્યારે તમે મને કશું જ નહીં પૂછો. આજના શુભ સંદેશમાં ઈસુ એમના શિષ્યોને તેમના મૃત્યુનો આઘાત સહન કરવા માટે તૈયાર કરી રહ્યા છે. ઈસુનું ક્રૂસ ઉપરનું મૃત્યુ શિષ્યોને રડતા અને દુઃખમાં ડૂબાડી દેનાર હશે, જ્યારે બાકીની દુનિયામાં એના આનંદમાં રાચતી હશે. પણ શિષ્યોના એ રુદન અને શોક એમના પુનરુત્થાનથી આનંદમાં પલટાઈ જશે. કોઈ પરિવારના સભ્ય માટે કેન્સરના નિદાન માટે બાયોપ્સીની જરૂર પડે તો આખા પરિવારમાં શોક રુદનનું વાતાવરણ પ્રસરી જાય છે. પણ બાયોપ્સીમાં કેન્સર નથી એવો નેગેટિવ રિપોર્ટ આવે કે એ શોકના આંસુ હર્ષના આંસુમાં પલટાઈ જાય છે. ઈસુ પોતાના મૃત્યુ માટે આવી જ આગાહી કરે છે. ઈસુ અને માતાને પ્રસવ વેદનામાંથી પસાર થવું પડે છે, ત્યારે તે જે દુઃખ અને પીડામાંથી પસાર થાય છે એ બાળકના જન્મની સાથે જ એવા આનંદમાં પલટાઈ જાય છે જેની આગળ એ પીડાની યાદ પણ આવતી નથી. ઈસુનું આ પીડાકારી મૃત્યુ પ્રસવ વેદના જેવું છે, પણ પુનરુત્થાન એ બાળકના જન્મ જેવું છે, જેનાથી આનંદનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. યશાયા અધ્યાય 66, કડી 8 અને 9માં અંધાધૂંધી વચ્ચે કરાયેલ આગાહીમાં આ જ વાતનો સંદર્ભ છે. આધ્યાત્મિક લેખક જીન કેતવાર તેમના પુસ્તક એન્જોય ધ લોર્ડ, અ ગાઈડ ટુ કોન્ટમ્પ્લેશનમાં લખે છે કે આપણું સર્જન ઈશ્વરે આનંદ માણવા માટે કર્યું છે અને ઈશ્વરના સમસ્ત સર્જનમાં એકમાત્ર માણસને હસવાની ભેટ આપેલ છે. એક્વિનાના સંત થોમાસ કહે છે કે શિક્ષણનો અંત ચિંતન છે અને ચિંતનની વ્યાખ્યા છે ઈશ્વરનો આનંદ. ઈશ્વરના આનંદ પર મઠમાં સાધુ અને સાધ્વીઓનો જ હક નથી, પણ આપણા બધાનો છે. માનવ જીવન એ સુખ અને દુઃખનું મિશ્રણ છે અને ઈસુ એ વાત સમજે છે અને તેથી જ કહે છે કે હું તમને ફરી દર્શન આપીશ એટલે તમારું હૈયું હરખાઈ ઉઠશે અને તમારો હરખ કોઈ લૂંટી નહીં શકે. આપણી સૌથી કઠણ પરિસ્થિતિમાં પણ ઈસુના આ વચનો શિષ્યોને કેટલા બધા શાતાદાયક લાગ્યા હશે. આ જ વચનો ઈસુના અનુયાયી માત્ર માટે છે અને આપણે પણ એ વચનોમાં શ્રદ્ધા રાખીને એ જ શાતાનો આનંદ માણી શકીએ. ધ બાઇબલ ફ્રેન્ડ ટર્નિંગ પોઈન્ટ મે 1993ના એક લેખના અવતરણ વાંચવા જેવા છે અને સમજવા જેવા છે. માનવીની કલ્પના શક્તિ પહોંચી શકે એ બધી જગ્યાઓએ માનવીએ આનંદ અને સુખ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. જૂજ લોકો જ કદાચ સફળ થયા છે. તેથી સુખ ક્યાં મળે એના કરતાં સુખ ક્યાં ના મળે એ લખવું સહેલું છે. અશ્રદ્ધામાં પણ સુખ નથી. 1 નંબરના નાસ્તિક એવા વોલ્ટરે લખ્યું હતું કે હું ઈચ્છું છું કે હું જન્મ્યો જ ના હોત તો કેવું સારું. આનંદી જીવનમાં પણ નહીં.
લોર્ડ બાયરન કોઈને પણ ઈર્ષ્યા થાય એવા સુખમાં જીવ્યા હતા. પણ એ કહેતા બધા ઘા અને દુઃખ મારા નસીબમાં જ છે, ધન દોલતમાં પણ નહીં. અમેરિકન અબજોપતિનું મરણ પહેલાંનું કથન છે, હું માનું છું કે હું આ પૃથ્વી પરનો સૌથી દુઃખી માણસ છું. પદ, મોભો કે કીર્તિમાં પણ નહીં. લોર્ડ બીકન્સફિલ્ડની પાસે પદ, મોભો અને કીર્તિ બધું જ હતું. એમનું કથન છે, યૌવન એ ભૂલ છે, પછીનો સમય સંઘર્ષ છે અને વૃદ્ધાવસ્થા એ અફસોસ છે. મિલિટરી સત્તામાં પણ નહીં. મહાન એલેક્ઝાન્ડર, જેણે એના સમયની દુનિયા પર જીત મેળવી લીધી હતી, એના તંબુમાં આંસુ સાર્યા પછી કહ્યું હતું કે હવે કશું જીતવાનું બાકી રહેતું નથી. તો માણસે આનંદ ક્યાં શોધવો? ફક્ત ઈસુમાં અને ઈસુએ આપેલ વચનમાં. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. બની રહ્યો અમ આશ્રય સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. ગિરિવરનો તાસર જાયા ને સૃષ્ટિનો થઈ ઉત્પન્ન. ગિરિવરનો તાસર જાયા ને સૃષ્ટિનો થઈ ઉત્પન્ન. તેની એ પહેલાથી તું છે, તું તો ઈશ્વર અનાદિ અનંત. તું તો ઈશ્વર અનાદિ અનંત. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. ચાલો માટીના હે માનવ, પાછા જવાનું ટાણું હવે. ચાલો માટીના હે માનવ, પાછા જવાનું ટાણું હવે. એમ કહીને માનવને તું માટીમહી પાછા મોકલે. માટીમહી પાછા મોકલે. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. તારે મન તો વર્ષ હજારો વહી ગયેલા દિન સમાન. તારે મન તો વર્ષ હજારો વહી ગયેલા દિન સમાન. તારે મન તો વર્ષ હજારો જાણે રાતની ઘડી સમાન. જાણે રાતની ઘડી સમાન. યુગ યુગથી
સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો આમ આશ્રય સ્થાન. બની રહ્યો આમ આશ્રય સ્થાન. બની